હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કૃપાના કિચનમાં. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રાજસ્થાની દાલ બાટી. તો કેવી રીતે બનાવાય તે આજે હું તમને શીખવાડીશ. તો રાજસ્થાની દાલ બાટી બનાવવા માટે આપણે 100 ગ્રામ મગની દાળ લઈશું, ફોતરાવાળી, 50 ગ્રામ અડદની દાળ લઈશું, 50 ગ્રામ મસૂરની દાળ, 100 ગ્રામ તુવેરની દાળ લઈશું. હવે આપણે બધી દાળને એક બાઉલમાં મિક્સ કરી લઈશું. ત્યારે 2 થી 3 વાર પાણી ઉમેરી તેને સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે એક કુકર લઈશું. તેમાં મિક્સ કરેલી દાળ ઉમેરીશું. તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીને દાળને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી બાફવા માટે મૂકીશું. જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણે બાટા બનાવવા માટે લોટ તૈયાર કરી લઈશું. દાલ બાટીના બાટા બનાવવા માટે આપણે સૌપ્રથમ ઘઉંના ભૈરનનો લોટ 500 ગ્રામ લોટ લઈશું. તેમાં 1 ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 3 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. હવે લોટને બરોબર મિક્સ કરી લઈશું. તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું અને લોટને બાંધી લઈશું. લોટને આપણે જેમ ભાખરીનો લોટ બાંધીએ છીએ તે રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે તેના નાના નાના ગુલ્લા બનાવી દઈશું. આપણે ગોળ બનાવવાના છે કમ્પ્લીટ. તેને ચપ્પાની મદદથી આપણે ડિઝાઇન બનાવી લઈશું. હવે આપણે બાટા બનાવવાનું કુકર લઈશું. તેમાં 2 થી 3 ગ્લાસ પાણી ઉમેરીશું. પાણી ગરમ થાય એટલે તેની ઉપર જાળીવાળી ડીશ મૂકીશું. ડીશ ઉપર તેલ લગાવી દઈશું આપણે, જેથી આ બાટા આપણે ચોટે નહીં. હવે તેમાં બનાવેલા બાટા મૂકીશું. બાટાને 15 થી 20 મિનિટ સુધી બાફવા દઈશું. હવે આપણી દાળ બફાઈ ગઈ છે તો તેને જરણીની મદદથી હલાવી લઈશું અને દાળને ગ્રાઇન્ડની મદદથી થોડી ગ્રાઇન્ડર કરી લઈશું. દાળ આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો 1 થી 2 ગ્લાસ પાણી ઉમેરીશું. તમે જોઈ રહ્યા છો કે આપણા બાટા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણી દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરીશું. ગ્રેવી કેવી રીતે બનાવી છે તે નીચે આપેલી લિંકમાં જોઈ લેવું. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે ગ્રેવી ઉમેર્યા બાદ તેમાં 1 થી 2 નંગ કોકમના ફૂલ નાખવા. ત્યારબાદ 1 ચમચી મરચું પાવડર ઉમેરી દાળને 10 થી 15 મિનિટ ઉકળવા દેવી. હવે બાટા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે એને ચેક કરી લઈશું. થોડા ઠંડા થાય પછી એક કઢાઈમાં 1 થી 2 બાઉલ તેલ લઈશું અને બાટાને તળી લઈશું.
બાટા આપણા બ્રાઉન રંગના થાય પછી આપણે એને બહાર કાઢી લઈશું. હવે આપણી દાલબાટી બનીને તૈયાર છે. તો આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. દાલબાટીને લસણની ચટણી અને બટર મિક્સ સાથે સર્વ કરીશું. જો લસણની ચટણી કેવી રીતે બનાવી છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો, બાય બાય.